નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા. બુલેટિનની શરૂઆત કરીશું. આજે આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ટક્કર જામશે ત્યારે બંને ટીમોએ ટુર્નામેન્ટમાં હારથી શરૂઆત કરી છે. સ્ટાર ખેલાડીઓને જોવા માટે ક્રિકેટ ફેન્સનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈ સામે ટાઇટન્સનો હાથ ઉપર જોવા મળે ત્યારે અંતિમ મુકાબલામાં ગુજરાત સામે પંજાબ કિંગ્સે રેકોર્ડ બ્રેક સ્કોર પણ બનાવ્યો હતો. ત્યારે આજની ગેમ પણ હાઈ સ્કોરિંગ રહે તેવી પણ પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. આ સાથે જ બેટિંગ ફ્રેન્ડલી વિકેટ પર બંને ટીમના બોલર્સની અગ્નિ પરીક્ષા છે. મુંબઈ પ્રથમ મુકાબલામાં ચેન્નઈ સામે હારનો સામનો કરી ચૂકી છે ત્યારે ગુજરાત એ પ્રથમ મુકાબલામાં પંજાબ કિંગ્સ સામે હારી ચૂકી છે. તો આજ મુદ્દે સંવાદદાતા પ્રવીણ સ્ટેડિયમથી લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. પ્રવીણ, અમદાવાદની અંદર મેચ અને કેવો ઉત્સાહ, કેવી સ્થિતિ? હજી શનિવાર છે લખમા ને બટ ઓબ્વિયસ આઈપીએલ ની ગેમમાં શનિવારે હોય મુંબઈ ઇન્ડિયન્સ જેવી દિગ્ગજ ટીમ રમતી હોય તો બટ ઓબ્વિયસ ભલે 1.25 લાખની કેપેસિટી છે, હાઉસફુલ હોવું વ્યાજબી છે. ગેટ નંબર 1 પરના દ્રશ્યો દેખાડે છે કે શનિવાર છે એટલે કે હાઉસફુલ ગણાય છે. અને ક્રિકેટ ફેન્સને શાંતિ 4 કલાકની ફ્રી હોય કે પછી આઈપીએલ નું થ્રિલર કદાચ આ સિઝન એ રીતે શરૂઆત થઈ છે અને આ સિઝનમાં રન્સ પર રન્સ બની રહ્યા છે. તો આ ગ્રાઉન્ડ પર આ સિઝન છેલ્લો મુકાબલો છે અને આજે જે મુંબઈ ઇન્ડિયન્સ છે તો બંને ટીમમાં સ્ટાર પ્લેયર્સ રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને ગુજરાત ટાઇટન્સના જે ઓપ્શન પછી જે નવા નામો આવ્યા છે તો બધાને જોવા માટેની આ ભેટ છે. અને લાસ્ટ ગેમમાં પંજાબ કિંગ્સ સામે જે સિચ્યુએશન થઈ આ મેદાન પર આઈપીએલ હિસ્ટ્રીમાં હાઈ સ્કોર થયો. એનો મતલબ એ થયો કે આ સિઝનના આઈપીએલમાં એકાદ ગેમને બાદ કરતા કદાચ બોલર્સની કોઈ વેલ્યુ નથી એ પ્રકારની વિકેટ વિકસાઈ છે. અને આજની ગેમ પણ હાઈ સ્કોરિંગ રહેશે. હાર્દિક પંડ્યા કોઈ મોટા કારણે એ ગેમ ન રમી શક્યું, આજે કેપ્ટન તરીકે ઉતરશે એ ટીમ સામે કે જે ટીમને એઝ અ કેપ્ટન તે પહેલી સિઝનમાં ચેમ્પિયન બનાવી છે કે ગુજરાત ટાઇટન્સ. રોહિત શર્મા પર પણ નજર છે અને સાથે સાથે ગઈકાલે જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં પાર્થિવ પટેલે વાત કરી કે આસિસ્ટન્ટ કોચ છે આસિસ્ટન્ટ કોચ પાર્થિવ પટેલે વાત કરી કે અત્યારની પરિસ્થિતિમાં જ્યારે મેં સવાલ કર્યો હતો ત્યારે ગુજરાત ટાઇટન્સમાં ડિરેક્ટર ઓફ ક્રિકેટ વિક્રમ સોલંકી, આશીષ નેહરા, પાર્થિવ પટેલ અત્યારે સવાલ કર્યો હતો કે ચેલેન્જીસ કેટલી હોય છે. ટીમ કોમ્બિનેશન ખ્યાલ આવે છે તો એ બંને પરિસ્થિતિઓ મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ બંને માટે લાગુ પડે છે. લગભગ સમી જો નથી તો તેના સ્થાને ઈશાંત શર્માને ગુજરાત ટાઇટન્સે અનુભવી તરીકે ખરીદ્યો છે પરંતુ હજુ સુધી ઉતાર્યો નથી. ઇમ્પેક્ટ પ્લેયર્સમાં તમારી પાસે એવા નામ છે કે તમારી પાસે લક્ઝરી છે કે તમારે બોલર જોઈએ છે કે બેટ્સમેન જોઈએ છે. અહીંયા એક ઓલરાઉન્ડરનો રોલ ખતમ થઈ જાય છે. તે પ્રકારની સિચ્યુએશન બંને ટીમ સાથે રહી. પણ આજે ઘણું બધું નિર્ભર કરશે બંને ટીમ પર કેમ કે હારથી શરૂઆત કરી છે સિઝનની અને મોમેન્ટમ બિલ્ડઅપ કરવા માટે વિનિંગ ટ્રેક પર આવવું પડશે અને વિનિંગ ટ્રેક પર આવશે પછી ધીમે ધીમે બધું સ્મૂથ થશે આ બંને ફ્રેન્ચાઇઝીમાં. અને કઈ રીતે લીડ કરે છે હાર્દિક પંડ્યા માટે ઓલમોસ્ટ આ હોમ ગ્રાઉન્ડ જેવું છે જેમ ગુજરાત ટાઇટન્સ અને શુભમન ગિલ માટે છે. તો બંનેને એડવાન્ટેજ છે અને એક એડવાન્ટેજ એ પણ છે કે નાઇટ ગેમ છે. લાસ્ટ ગેમમાં ભલે 240 પ્લસ પંજાબ કિંગ્સે કર્યા છતાં પણ બહુ ઓછા માર્જિનથી ગુજરાત ટાઇટન્સ હારી હોય એટલે કે સેકન્ડ હાફમાં પણ રન થાય છે અને ઓલમોસ્ટ વિકેટ જે પ્રકારની પીરસાઈ છે કે વિકેટ તૂટે નહીં, જ્યાં ડ્યુ ફેક્ટર ન હોય તો આ પરિસ્થિતિમાં કદાચ બેટિંગ ડોમિનેશન વાળી ગેમ થઈ જાય છે અને બોલર્સ માટે કદાચ એ પરિસ્થિતિ હોય કે મશીન લગાવી દો. તો આજે ભલે સ્ટાર પ્લેયર્સ ઘણા બધા છે લગભગ પણ બોલર્સ માટે એ સમસ્યા રહેશે કે કઈ રીતે વેરિએશન સાથે કઈ રીતે મોટા શોટ્સથી રિસ્ટ્રિક્ટ કરવું કેમ કે બંને ટીમ ઓલમોસ્ટ બધી જ ફ્રેન્ચાઇઝી પાસે 1 થી 5 એવા નામ છે કે એકની વિકેટ પડે તો સેકન્ડ ડ્યુડ ઉપર તમારી પાસે હાર્ડ હિટર છે જે કોઈ સારા બોલને પણ પનિશ કરી શકે છે. તો આજે કદાચ એન્ટરટેનિંગ મુકાબલો થશે. વીકેન્ડ છે અને કદાચ વીકેન્ડમાં ક્રિકેટ ફેન્સ એ જ અપેક્ષા રાખીને બેસ્યા હશે કે એક એન્ટરટેનિંગ ગેમ ફરીથી આ સિઝનની આ મેદાન પર જોવા મળે. લગભગ પ્રવીણ, બંને ટીમની અંદર સ્ટાર ખેલાડીઓ છે તેમની પાસેથી ઘણી આશા અને અપેક્ષા આજે ફેન્સ અંદર સ્ટેડિયમમાં ઉપસ્થિત હતી તેવો પણ રાખશે પરંતુ આ મેચ જીત્યા બાદ કઈ ટીમને વધારે ફાયદો થશે? જે બંને ટીમ માટે મેં પહેલા કહ્યું કે ટીમ કોમ્બિનેશન આજે ઓપન કરે રિકલ્ટનને જે ઓપનિંગની જવાબદારી સોંપાઈ છે એક સમય ઈશાન કિશન ઓપનિંગ કરી રહ્યો હતો. હવે રોહિત શર્મા સાથે રિકલ્ટને બહુ અલગ છાપ છોડી છે ડોમેસ્ટિક ક્રિકેટમાં અંડર 19માં અને રિસન્ટલી જે ચેમ્પિયન્સ ટ્રોફી કન્ક્લુડ થઈ તો એક ઓવરસીઝ ઓપનર તરીકે કઈ રીતે સેટલ થાય છે મુંબઈ ઇન્ડિયન્સ માટે બહુ જરૂરી છે. ઉતુર જે યંગસ્ટર્સ આવ્યો 19 વર્ષનો તેને તમામનું
ધ્યાન ખેંચ્યું. ભલે ચેન્નઈ સામે મુંબઈ હાર્યું, પરંતુ એને તમામના દિલ જીત્યા. આ સિવાય રધરફર્ડ જે રીતે લાસ્ટ ગેમમાં ટાઇટન્સ તરફથી ઇમ્પેક્ટ પ્લેયર આપ્યો તો ઇમ્પેક્ટ છોડી છે. તો આ બધા પ્લેયર્સે ભલે 11માં ન હોય, ટેવટિયાથી માંડીને તમામને રિટેન કર્યા છે અથવા ફરીથી ખરીદ્યા છે ગુજરાત ટાઇટન્સે. પણ મુંબઈ ઇન્ડિયન્સની ઓવરઓલ વાત કરીએ, રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવનું જે ફોર્મ છે, ભલે સ્કોર કે રન નથી બન્યા, પણ જે ટચ જે છે, આ ટચ ચેલેન્જ છે ગુજરાત ટાઇટન્સની બોલિંગ લાઇનઅપ માટે. અને સૌથી મોટી વાત એ કરું કે હંમેશા સ્ટાર વર્સિસ સ્ટારની બેટલ હોય છે. તો રાશિદ ખાન આ ફોર્મેટમાં દુનિયાનો કદાચ હી ઇઝ ક્વિક ઇન ધ એર અથવા એવો સ્પિનર કે જે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ ફોર્મેટમાં ચેલેન્જિંગ હોય છે રમવા માટે. હવે એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ પણ કહું કે ગુજરાત ટાઇટન્સ મુંબઈ ઇન્ડિયન્સ જ્યાં સુધી આઈપીએલ રેકોર્ડની વાત કરીએ, આ ગ્રાઉન્ડ ઉપર ઓલમોસ્ટ ગુજરાત ટાઇટન્સ સામે મુંબઈ ઇન્ડિયન્સ તમામ ગેમ હારી છે. એટલે કે રેકોર્ડના પર્સપેક્ટિવથી અપર એન્ડ છે. અને અપર એન્ડ રહેવાનો તો વિલ જેક્સથી માંડીને તમામ પ્લેયર્સ લીધા છે તમામ ફ્રેન્ચાઇઝીએ. હવે અપર એન્ડમાં આજે કોણ બાજી મારે છે, કેમ કે રાશિદ ખાન વર્સિસ સૂર્યકુમાર યાદવની ટક્કર પણ આપણે આઈપીએલમાં જોઈ છે, ઇન્ટરનેશનલ ગેમમાં જોઈ છે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે 10 ગેમ રાશિદ ખાન સામે સૂર્યકુમાર યાદવ એક વખત પણ આઉટ નથી થયો. તો સ્પિન વર્સિસ જે સ્ટાર પ્લેયર્સની બેટલ છે, જેમ કે રાશિદ ખાન વર્સિસ અથવા તો ટ્રેન્ટ બોલ્ટ સામે ઓપોઝિશનનો સ્ટાર પ્લેયર, તો આ દિગ્ગજ નામો છે, પણ તમામ પાસે રણનીતિઓ છે. કદાચ 180 200 કદાચ આ વિકેટ પર એવરેજ સ્કોર રહેશે. અને સેકન્ડ હાફમાં ઇમ્પેક્ટ તરીકે જે પણ કદાચ સેકન્ડ હાફમાં બોલિંગ કરશે, એ કદાચ વધારે પ્રિફર કરશે કે સ્પિનરને ઇમ્પેક્ટ તરીકે કોઈ ઉતારે. જેમ મુતુર સ્પિનર છે તમારી પાસે 19 વર્ષનો, એ જ રીતે ગુજરાત ટાઇટન્સ પાસે પણ નામો છે. હજી ખજોરિયા ને ઉતારવામાં નથી આવ્યો, અથવા તો જે માનવ સુથાર જે છે એક સ્પિન ઓલરાઉન્ડર છે, એને પણ ગુજરાત ટાઇટન્સે ઉતાર્યું નથી. તો આ તમામ નામો છે જેને અજમાવી શકાય છે. તો આ પરિસ્થિતિઓ છે. પણ આજ એક વાત ચોક્કસ છે કે જે પણ સ્ટાર પ્લેયર હોય છે, 15, 20 કે 25 ની જે પુલ બને છે, બહુ ટફ હોય છે લખમાં, કે ફરીથી જાણે કે 50% ટીમ નવી હોય અને ટીમ તરીકે ક્લિક કરવી, કેપ્ટન તરીકે પણ ચેલેન્જીસ હોય છે. ઉભરતું નામ છે શુભમન ગિલ એઝ અ ઓપનર, એઝ અ મેચ વિનર, પણ એઝ અ કેપ્ટન એ પણ ગ્રૂમ થઈ રહ્યો છે. અંડર 19માં રાહુલ દ્રવિડની કોચિંગ પદ હેઠળ એમની પાસે પૃથ્વી શો અને બંનેની ટીમ હતી, તો એ વર્લ્ડ ચેમ્પિયન બની ચૂક્યા છે. તો હવે આ લેવલનો એક્સપિરિયન્સ અને કદાચ ફ્યુચર બિલ્ડઅપ ઇન્ડિયન ક્રિકેટ માટે પણ તૈયાર થઈ રહ્યું છે. અને કદાચ એ ફ્યુચર સ્ટાર છે જે ઈશાન કિશન છે, શુભમન ગિલ છે, કે પછી અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, આ તમામના દીવાના છે આજની જનરેશન. આ પ્રકારનું ક્રિકેટ જે રીતે આજકાલનું ક્રિકેટ જે પ્રકારે રમાય છે, એ ક્રિકેટ કદાચ વધારે અપકે પડી ગયું છે. અને એમાં બોલર્સ માટે ક્યાં શું જગ્યા બચી છે, અથવા તો બોલર્સ માટે ડિસિપ્લિન સિવાય છૂટકો નથી. તો આજે બહુ મજા આવશે કે કઈ રીતે સ્ટાર બોલિંગ લાઇનઅપ બંને તરફથી છે, પરંતુ જ્યારે વિકેટથી એટલી બધી મદદ ન મળે તો કઈ રીતે બચવું. અહીંયા એવરેજ 10, 12, 15 રન પડતા હોય છે. તો આ પરિસ્થિતિમાં આપણે અપેક્ષા લગાવી શકીએ કે પૂરેપૂરી શક્યતા છે કે હાઈ સ્કોરિંગ ગેમ થાય. 180 200 ની આસપાસ સ્કોર રહેવાની પૂરી શક્યતા. જોઈએ ટોસ જીતનાર જે કેપ્ટન છે એ શું કરે છે. પહેલા બેટિંગ કરીને પ્રેશર ડોમિનેટ કરે છે મોટો સ્કોરનો, હાઈ સ્કોરિંગ સ્કોરનો, અથવા તો એમને એટલો કોન્ફિડન્સ છે કે સેકન્ડ હાફમાં એટલી જીવ નથી તો રન ચેઝમાં પણ વાંધો નહીં આવે. લેટ્સ સી. પણ સ્કોર અને ગેમ હાઈ સ્કોરિંગ રહેવાની પૂરી શક્યતા લગભગ. જી પ્રવીણ, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી તમામ જે માહિતી છે તે મેળવતા રહીશું. અત્યારે ફોનલાઈન પર દક્ષેશભાઈ પાઠક વરિષ્ઠ પત્રકાર છે, તે જોડાઈ ચૂક્યા છે. દક્ષેશભાઈ, જે પ્રમાણે મેચની શરૂઆત થનારી છે અને અત્યારે ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો આજની જે પરિસ્થિતિ છે તેના પરથી તમને શું અંદાજો છે? એકચ્યુઅલી એવું છે કે એક તો સેટરડે મેચ હોય અને ગુજરાત અને મુંબઈની મેચ હોય અને અમદાવાદમાં હોય, એટલે એકચ્યુઅલી મુંબઈ બી અડધું ગુજરાત જ છે જોવા જાવ, એટલે ઓવરવેલ્મિંગ રિસ્પોન્સ અત્યારે દેખાઈ રહ્યો છે અને આઈ થિંક કે ધ સ્ટેડિયમ વિલ બી પેક. અને એઝ ફાર એઝ ધ મેચ કન્સર્ન, હું એવું માનું છું કે આ મેચ જે છે એ રોહિત શર્મા વિલ મેક એ સ્ટ્રોંગ સ્ટેટમેન્ટ બાય હિઝ બેટિંગ. બે કારણથી. એક તો તમે દુનિયામાં જે ટોપ પરફોર્મર હોય છે ને, એને તમે જયારે ક્રિટિસાઇઝ કરો ને તો શબ્દોથી જવાબ નથી આપતો, પરફોર્મન્સથી આપે છે. જે વસ્તુ ઈશાન કિશાને કરી બતાવી, મુંબઈ એને રિટેન ના કર્યો અને એને જે જવાબ આપ્યો, જે સેન્ચુરી મારી છે, એ રીતે રોહિત શર્મા એને વર્લ્ડ કપની ફાઇનલમાં બી જવાબ આપ્યો, આઈપીએલમાં પણ આપશે. એક મેચ ચેન્નઈમાં 0 રને આઉટ થયો અને ધોનીએ કદાચ બિટવીન ધ લાઇન સ્ટેટમેન્ટ આપ્યું કે ફિટનેસ ના હોય, દોડી ના શકતા હોય, રન ના થતા હોય, તો એમણે કેરિયર લંબાવવું કે એને વિશે વિચારવું જોઈએ. તો ભાઈ રોહિત શર્માના સ્ટેટિસ્ટિક જોઈ લો અને તમે 45 વર્ષે કેમ રમો છો? તો પછી સી ધીસ ઇઝ સમથિંગ which cannot be explained in word, why certain people say certain things about certain person.
એટલે એના ક્યારે જવાબ મળવાના. અને આનો એક જ જવાબ હોય કે તમારા જે ડિટ્રેક્ટર્સ ક્રિટિક્સ છે અથવા તો એક પ્રકારના જેલસ એલિમેન્ટ છે એને તમે ટેરિફિક પરફોર્મન્સથી એનું મોઢું તોડી નાખો. આઈ થિંક કે રોહિત શર્મા, વાય આઈ એમ ટેલિંગ રોહિત શર્મા રિપીટેડલી બીકોઝ હી હેઝ બીન પિન્ચ ફોર ધ લાસ્ટ 2 years. એટલે તમે એક એક્ઝામ્પલ આપું કે ઇંગ્લેન્ડનો કેપ્ટન તો માઇક બ્રિયરલી એઝ અ પ્લેયર, એઝ અ બેટ્સમેન હી વોઝ પેથેટિક. 25 રનની એવરેજ છે, પણ ઇંગ્લેન્ડના ઇતિહાસમાં જે યાદગાર મેચો જે જેટલા બી 146 વર્ષમાં જીત્યું એમાં માઇક બ્રિયરલીનું નામ ટોપ ઉપર આવે છે. રોહિત શર્માનો આઈપીએલમાં એવો જબરદસ્ત રેકોર્ડ નથી અને 33-34 ની એવરેજ કોઈ એવરેજ ના કહેવાય બીજાની સામે જો. પણ તમે એઝ અ કેપ્ટન, એઝ અ પ્લેયર એનું કમિટમેન્ટ જુઓ, ગજબ. અને અત્યારે ટેન્શન વગર રમવાનો એને સમય આવ્યો છે કારણ કે મુંબઈ એને કેપ્ટન તરીકે મિસ્ટીરિયસલી રિલીઝ કરીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો છે. should enjoy and answer everything. And as far as Mumbai team is saying, the very balanced team. હાર્દિક પંડ્યા કેપ્ટન થયો છે અને બીજું એના માટે he has a point to prove કારણ કે ઇન્ડિયાની ટીમમાં આગામી સમયમાં કોને કેપ્ટનશીપ સોંપવી 3 દાવેદાર છે, ગિલ, સૂર્યકુમાર અને હાર્દિક. આ 3માંથી કોને પરમેનન્ટ લાંબા સમય માટે કેપ્ટનશીપ અપાય એની કોમ્પિટિશન બિટવીન ધ લાઇન્સ એક હિડન સ્પર્ધા 3 વચ્ચે છે. અને એવું માનું છું કે ગિલ અને હાર્દિક પંડ્યા એક કેપ્ટનશીપની કુનેની પણ આ જબરદસ્ત કસોટી છે. અને મેચ શરૂઆતની મેચ હાર્યા પછી બંને માટે આમ જોવા જાવ તો બીજી મેચ છે પણ એનાથી એટલે એવું બધું કોઈ લૂંટાઈ નથી ગયું. મુંબઈ પહેલી 5 મેચો સળંગ હારીને બી આઈપીએલ જીત્યું છે. પણ આ મેચ આઈ થિંક કે ઇટ્સ ગોઈંગ ટુ બી એ સ્ટ્રોંગ સ્ટેટમેન્ટ બાય બોથ ધ કેપ્ટન્સ એન્ડ રોહિત શર્મા રાધર દેન એ મેચ. અને આઈ એમ હોપફુલ કે અમદાવાદની પ્રજાને એક એમ કહેવાય કે કાંટે કી ટક્કર જોવા મળશે, નો ક્વેશ્ચન અબાઉટ ઇટ. સેકન્ડ થિંગ કે ગુજરાતની બોલિંગ પણ વધારે સુધરી છે સિરાજના આવવાથી. રાશિદ ખાન છે સામે, મુંબઈની ટીમ પણ વેરી બેલેન્સ. આઈ થિંક કે ઓન પેપર તમે પ્લેયર્સના ઓર્ડર ટુ ઓર્ડર જુઓ તો દે આર ઇક્વલ. સવાલ એક આમ જોવા જાવ ને તો ટેસ્ટ મેચ છે ને એ અડધા દિવસના પરફોર્મન્સ ઉપર રિઝલ્ટ બદલાઈ જાય છે. 50 ઓવરની મેચમાં 5 ઓવરના એક કહેવાય ને કે સીસો કહી શકાય એવા પેન્ડ્યુલમ શિફ્ટ થાય એવા પરફોર્મન્સ ઉપર રિઝલ્ટ બદલાઈ જાય છે. અને T20 એવું છે કે એમાં કોઈ ગણિત જ નથી. 4 બોલમાં આખું રિઝલ્ટ ફરી જાય. એટલે એમાં પરફોર્મન્સ નોન પરફોર્મન્સ કહેવાય છે કે જો જીતા હોય સિકંદર, એવી વાત છે. એટલે લેટેસ્ટ હોપ કે આ મેચ જે છે જે પ્રેક્ષકોનો પરફેક્ટ એન્ટરટેનર જોવા મળે અને એવું લાગી તો રહ્યું છે. લેટ અસ સી ફોર એ ગ્રેટ ઇનિંગ ફ્રોમ રોહિત શર્મા એન્ડ હાર્દિક પંડ્યા એન્ડ ગિલ ઓલ. લેટ અસ હોપ ફોર ધ બેસ્ટ. દક્ષેશભાઈ, આજે હાઈ સ્કોરિંગ ગેમ આ સિઝનમાં થઈ રહી છે, એવું લાગે છે કે બેટર્સનો દબદબો છે, વિકેટ એ પ્રકારની પરિસ્થિતિ છે. લાસ્ટ ગેમ અહીંયા ગુજરાત મોદી સ્ટેડિયમમાં, આ સ્ટેડિયમનો T20 નો હાઈએસ્ટ સ્કોર આઈપીએલ નો આ મેદાન ઉપર બન્યો. કદાચ એનાથી કંઈક અલગ જોવા મળશે કે કદાચ આ જ પ્રકારની એક્સપેક્ટેશન આપણને મોસ્ટ ઓફ ધ વેન્યુઝમાં ઓવરઓલ સિઝનમાં જોવા મળશે? બેટરથી ડોમિનેટ ગેમ ઓવરઓલ આ સિઝન. અચ્છા લકમાં હું છે ને મૂવિંગ વ્હીકલમાં છું એટલે પ્રવીણનો અવાજ બરોબર નથી આવતો. એનો સવાલ મને છે, તમારો અવાજ બરોબર આવે છે. કેન યુ એક્સપ્લેન મી વોટ હી આસ્ક? જી, ગુજરાત અને પંજાબ સાથેની જે મેચ હતી તેની અંદર હાઈ પ્રોફાઇલ જે સ્કોર રહ્યો હતો તે અંગે પ્રવીણભાઈ સાહેબ પૂછી રહ્યા છે કે આ વખતે હાઈ સ્કોર રહી શકે છે કે કેમ? મને એવું લાગે છે કે આજની મેચ હાઈ સ્કોરિંગ રહેશે ફોર 2 રીઝન્સ. એક તો બંને ટીમ આમ જોવા જાવ તો આખી આઈપીએલમાં હાઈ સ્કોરિંગ મેચમાં આંખ મીચીને તમે આ પાડી શકો એવી ટીમ SRH છે. અને એ લોકો માટે તો એ લોકો જે બેન્ચમાર્ક સેટ કર્યા છે કે 350 તો ગણતા જ નથી એ લોકો. એવી ટીમ આઈપીએલમાં બીજી કોઈ નથી. પણ આ બીજી બાજુ ગુજરાત અને મુંબઈ એવા અંડરડોગ છે, એવા હિડન જેમ્સ છે કે જો એમાં 2 પ્લેયર બી ચાલી ગયા ને તો 250 ઇઝ ગોઈંગ ટુ બી એ વેરી કોમન થિંગ ફોર ધીસ 2 ટીમ્સ. જે હજી સુધી તો આમ થયું નથી પણ એની મોમેન્ટ ઇટ કુડ હેપન. અને જે મોદી સ્ટેડિયમ જે વિકેટ છે મિસ્ટીરિયસ, એમાં દરેક મેચમાં એક જ વિકેટ હોય તો ક્યારેક કયો રૂખ બદલશે ખબર નથી. જે આપણે 2023ની ફાઇનલમાં જોયું હતું, ગુજરાતે 215 માર્યા પછી પણ ચેન્નાઈ જીતી ગયું હતું. જોકે એ તો એના કારણો જુદા છે કે ડકવર્થ લુઈસ વચમાં આવ્યું ને કેવી રીતે નવું ટાર્ગેટ અપાયું, દેટ્સ અ ડિફરન્ટ થિંગ. બટ આઈ થિંક કે પ્રેક્ષકોને એક પરફેક્ટ
ક્લિફ હેંગર જોવું હોય ને તો એનીથિંગ અબાઉટ 200 વુડ બી a great thing, અને it is highly likely that it could happen in tonight's match. મને લાગે છે કે જે પ્રવીણે જે વાત કરી એ મેચ જે હાઈ સ્કોરિંગ મેચ હતી, એવી પોસિબિલિટી કોઈ પણ ટોસ જીતે, બેટિંગ લે કે બેટિંગ આપે, મને એવું લાગે છે કે બંને ટીમમાં આ કેપેબિલિટી છે કે કાં તો તમે 250 નું ટાર્ગેટ આપો, 250 ચેસ કરો, બંને ટીમમાં આ કેપેબિલિટી છે. ઇવન તમને કહું કે છેલ્લી 4 ઓવરમાં 100 કરવાના આવે તો બી રાહુલ તેવટિયા અને આજે ઇવન રશીદ ખાન, આ લોકો યુ કેન નોટ જજ, દે કુડ ડુ ધેટ. અને મુંબઈમાં પણ છે એવું. એટલે હું એવું માનું છું કે going to be a high scoring match. Whosoever bats first, that's a different thing. અને ડ્યુ ફેક્ટર ને બધું બાજુ ઉપર રાખો, કારણ કે ભૂતકાળમાં આવા ડ્યુ ફેક્ટરમાં પણ ટીમોએ 200 ચેસ કરી બતાવ્યા છે અહીંયા. એટલે મને એવું લાગે છે કે એવા કોઈ ગણિત છે જ નહીં. વોટ મેટર્સ is that particular evening. That should give the best to the audience, to the spectators. This is what I believe. જી દક્ષેશભાઈ, પ્રવીણ અત્યારે સ્ટેડિયમમાં ઉપસ્થિત છે. પ્રવીણ, જ્યારે બંને ટીમો છે તે એક મેચ હારી ચૂકી છે ને ત્યારબાદની આ મેચ બંને માટે છે, તો હવે એને લઈને તમને શું લાગી રહ્યું છે? જે રીતે આ આઈપીએલ સિઝનની શરૂઆત થઈ છે, એવું લાગે છે કે 300 જે શરૂઆતથી, જેમ કે હૈદરાબાદ 300 થી સહેજ માટે ચૂકી ગયું, કદાચ એક માઇન્ડસેટ બની ગયું છે કે આઈપીએલમાં હવે 300 પણ ન્યૂ નોર્મલ થઈ જશે. જે સ્ટ્રેન્થની વાત દક્ષેશભાઈ કરી કે કદાચ ભલે ગમે તે તમે હેઝલવુડ સ્ટાર્સની વાત કરો, પેટ કમિન્સની વાત કરો, તમામ ઇન્ટરનેશનલ સ્ટાર્સની વાત કરો, જે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં દબદબો ધરાવે છે, પણ આઈપીએલ ઇઝ અ ડિફરન્ટ થિંગ. અહીંયા જે માહોલ મળે છે, અહીંયા જે પ્રેશર યંગસ્ટર્સ અને સિનિયર્સ ઉપર હોય છે, અલગ લેવલનું હોય છે. ગઈકાલે જે ગેમ થઈ હતી, કદાચ MS ધોની માટે ક્યારે MS ધોની 8 કે 9 નંબર ઉપર આવે એક્સપેક્ટેડ નહોતું, પણ આઈપીએલ છે, એક ફેન ફોલોઈંગ એક પ્રકારનું છે. પણ જ્યાં સુધી ક્રિકેટની વાત છે તો એકદમ ડિફરન્ટ ક્રિકેટ આઈપીએલમાં જોવા મળે છે. કોઈ સ્કોર સેફ નથી. એટલે જ કીધું કે કદાચ ન માત્ર સનરાઈઝર્સ હૈદરાબાદ ટ્રાવિસ હેડ કે અભિષેક શર્માની જોડી, ઈશાન કિશનની જોડી, પણ એ જ માઇન્ડસેટ સાથે કદાચ ઓક્શનમાં તમામ ફ્રેન્ચાઇઝીએ ફોકસ કર્યું છે કે તમારી પાસે 1 થી 5 તો એવા નામો હોવા જોઈએ, કદાચ એક નામ પર લાંબી ઇનિંગ ખેંચે તો સ્કોર એવરેજ તમારો 250 થી 250 થવો જોઈએ, કેમ કે વિકેટ એવો પીરસાય છે. આજના ક્રિકેટમાં, આજની આઈપીએલમાં કદાચ જે સંઘર્ષ છે, આમ તો આજના ક્રિકેટમાં જ ઓવરઓલ માની લઈએ, બેટ અને બોલ વચ્ચે સંઘર્ષ કદાચ રહ્યો જ નથી, એ પ્રકારની પરિસ્થિતિ હોય છે ઘણી વખત વિકેટ એ પ્રકારની પડે. અને જ્યારે વિકેટ થોડી પણ મૂવ કરતા મળે છે, અથવા તો થોડું મોઇસ્ચર હોય છે કે થોડો બોલ ગ્રીપ કરીને આવે છે અથવા તો ટર્ન લે છે, ત્યાં તકલીફ પડી જાય છે. કેમ કે એ માઇન્ડસેટ સાથે તમામ પ્લેયર્સ આઈપીએલ રમતા હોય છે કે ઓલમોસ્ટ તમારે સ્લોગ હિટ મારવી છે, સ્પીચ હિટ મારવી છે, રિવર્સ હિટ મારવી છે, અથવા તો તમારું બેટિંગ સ્ટાન્સ જે પ્રકારનો છે, ક્રીઝમાં બહુ ડેપ્થથી ઉભા છો, આ કદાચ એક એક્ઝેક્ટ એક ટેમ્પલેટ સેટ થઈ ગયું છે ઓલમોસ્ટ તમામ બેટ્સમેનો, બેટર્સ માટે. આજકાલ બેટર શબ્દ વપરાય છે, એ તમામ બેટર્સ માટે. તો એ માઇન્ડસેટમાં કદાચ તમારી પાસે ડિસિપ્લિન વાળો બોલર છે અથવા વિકેટ થોડી પણ હરકત કરે તો એના માટે તમારી જે ફ્રેન્ચાઇઝીની ઓવરઓલ બેટિંગ લાઇનઅપ છે, કેટલી મેન્ટલી તૈયાર છે, એ બહુ મોટી અગ્નિ પરીક્ષા હું એને માનું છું આજકાલના ક્રિકેટમાં, આઈપીએલમાં. બાકી જે વિકેટ પર કોઈ મુવમેન્ટ જ નથી, સારા બોલને પણ હિટ પડે છે, 100 મીટરની સિક્સરો લાગે છે, તો તમે બોલર્સ પણ અંદરથી એમ ગિલ્ટી ફીલ કરતા હશે કે બોલર્સને શું જરૂર છે, મશીન મૂકી દો. એ તો રાશિદ ખાન જેવા બોલર્સ માટે પણ ચેલેન્જ હોય છે, આપણે સૌ જાણીએ છીએ. તો લાસ્ટ ગેમ હતી એ હૈદરાબાદની ગેમ હોય કે પંજાબ અને ગુજરાત ટાઇટન્સની આ ગેમ હોય, કેમ કે 11 વિકેટ છે ઓલમોસ્ટ. રેડ સોઇલ અને બ્લેક સોઇલની વિકેટ આ મેદાન ઉપર છે, ઓલમોસ્ટ બ્લેક સોઇલની વિકેટ પીરસાય છે. અને નાઇટ ગેમ હોય છે, મેં પહેલા કહ્યું એડવાન્ટેજ એવો છે કે ડ્યુ ન આવે અને વિકેટથી કોઈ મુવમેન્ટ ન હોય. ઘાસ પર ત્યારે છોડાય કે વિકેટનું બાઇન્ડિંગ તમારે રાખવાનું હોય, પરંતુ એમાં હાથીના દેખાડવાના અલગ, ચાવવાના અલગ હોય છે. એ ઘાસથી કોઈ હેલ્પ થતું નથી. અને કુકાબુરાનો બોલ છે, કુકાબુરા અને એસજી વચ્ચે ફરક જ એ છે કે કુકાબુરા ટ્રાવેલ બહુ કરે છે. આજકાલના ક્રિકેટિંગ ગિયર્સ એટલા ફાઇન થઈ ગયા છે કે કદાચ 1&6 પણ આપણને જોવા મળે છે, મિસ હિટ થાય એ પણ બહાર જાય. તો અહીંયા કદાચ સ્પીડ કરતા પણ એ મહત્વનું છે કે તમે ડિસિપ્લિન લાઇન લેન્થથી તમે ચૂક્યા, તમારી પાસે વેરિએશન નથી, તો બોલર્સ માટે પીટાવા સિવાય કશું જ નથી. ઘણું બધું માગી લે છે ઇન્ટરનેશનલ ક્રિકેટની કમ્પેરિઝનમાં આઈપીએલ. તો ન માત્ર આ મુકાબલો, દક્ષેશભાઈ વાત કરી કે સેટરડે છે, મુંબઈ ઇન્ડિયન્સ એવી ટીમ છે જેનું ફેન ફોલોઈંગ હોય, જેમ કે CSK, મુંબઈ ઇન્ડિયન્સ અને RCB. હવે આ 3 ટીમ એવી છે કે તેનું ફેન ફોલોઈંગ એટલું હ્યુજ છે કે મેદાન કોઈ પણ હોય તમને હાઉસફુલ જોવા મળશે. આજે 1.25 લાખની કેપેસિટી છે, ઓલમોસ્ટ તમને એકાદ સીટ ખાલી જોવા મળે. તો એ દિવાનગી છે, કદાચ એ પ્રકારનું ક્રિકેટ એક્સેપ્ટ થઈ ગયું છે આજના ક્રિકેટમાં. અને વાત કરવી જરૂરી છે, અહીંયા કદાચ કોઈ ભૂલીને વાત નહીં કરે. એક્સ ક્રિકેટર ઘણા બધા કહી ચૂક્યા છે કે લેવલ અલગ છે, પ્રેશર અલગ છે, પણ અહીંયાથી ચેમ્પિયન બને છે
જેમ 19 વર્ષીય સ્પિનરની વાત કરી કે એક પણ ડોમેસ્ટિક ક્રિકેટ નથી રમ્યો માણસ, સીધો જ એક પુથુરને તમે મુંબઈ ઇન્ડિયન્સ ટેલેન્ટ હન્ટમાં પિક કરે છે અને એમાં ની ફ્રેન્ચાઇઝીમાં જે મુંબઈ ઇન્ડિયન્સ સાઉથ આફ્રિકા લીગ છે એમાં પણ રમાડે છે, ટ્રેનિંગ માટે મોકલે છે અને આઈપીએલમાં આટલી મોટી લીગ સામે લેજેન્ડ સામે બોલિંગ કરે છે. કદાચ આ એક એવો મંચ છે કે જો તમારી પાસે ટેલેન્ટની ભરમાર છે તો ક્રિકેટ કોઈનું જાગીર નથી, તમે સાબિત કરી શકો છો. ઘણા નામો આપ્યા, ઈશાન કિશન, તેવાટિયા, દીપક હુડા, રવિન્દ્ર જડેજા, યુસુફ પઠાણ, આ ઘણા બધા નામો છે. દરેક સિઝનમાંથી નીકળ્યા છે પણ નેક્સ્ટ સર્કિટ ઉપર નેક્સ્ટ લેવલ ઉપર કઈ રીતે વર્કઆઉટ. ધ્રુવ જુરેલ પણ એમાંનું એક નામ છે જે હાલ રાજસ્થાન રોયલ્સમાં રમી રહ્યો છે. તો ઘણા બધા અમેઝિંગ નામો છે અને આ નામે ઉપર દરેક સિઝનમાં તમને હેલ્પ મળે છે કે તમે મજબૂર કરો સિલેક્શન કમિટીને કે કોઈ પણ ફોર્મેટમાં તમે પિક કરે, એટલીસ્ટ તમે તમારા ઉપર નજર નાખે. તો આજે પણ ઘણા બધા યંગસ્ટર્સ છે મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સમાં, ભલે નવી બની ટીમ. આશિષ નેહરાએ કહ્યું કે 2-3 ગેમ થશે તો કદાચ કોમ્બિનેશન સમજાઈ જશે અને બંને ટીમને જરા પણ લાઇટલી લેવાના મૂડમાં નથી કોઈ પણ બોલિંગ કે બેટિંગ ડિપાર્ટમેન્ટ, કેમ કે બંને પાસે ઓપ્શન્સ છે પણ એ ઓપ્શન્સ કઈ રીતે અપ્લાય કરે છે એની પરિસ્થિતિઓમાં એક ખોટો નિર્ણય અને કદાચ મેચ સાઇડમાં જતી રહેશે. કદાચ એક મોટો એડવાન્ટેજ કે ડિસએડવાન્ટેજ બંને ટીમ માટે આજે રમવા. જી પ્રવીણ, ગિલ માટે મોદી સ્ટેડિયમ છે તે હોમ ગ્રાઉન્ડ જેવું છે અને એક મેચ તે હારી પણ ચૂક્યા છે, એટલે હવે તેઓ જીત માટે અથાગ પ્રયાસો કરશે, મુંબઈ ઇન્ડિયન્સ પણ જીત માટે અથાગ પ્રયાસો કરશે, એટલે આ બંને ટકરાશે. એટલે અહીં આ જે મેચ છે એ રોમાંચક ભરી રહે તેવી પણ પૂરી શક્યતા છે. ચેન્નઈ સામે મુંબઈ હાર્યું છે લગભગ, અને કોઈ પણ સિઝનની કદાચ ચેન્નઈ મુંબઈની ગેમ રાઇવલરી કદાચ આટલા વર્ષ 18 વર્ષ થયા આઈપીએલ ને, આ સૌથી મોટી રાઇવલરી આ બંને ટીમ વચ્ચે હોય છે અને હારથી શરૂઆત કરી મુંબઈ. અને મુંબઈ ઓલમોસ્ટ કદાચ તમે ઇતિહાસ જોઈ લો તો સ્લો સ્ટાર્ટર રહી છે. શરૂઆતમાં હારે, પછી બેક ટુ બેક જીતીને પ્લેઓફમાં પણ પહોંચવાનું દમખમ ધરાવે છે. તે પ્રકારનું માઇન્ડસેટ છે અને કદાચ એ હાર થોડી અલગ હતી, અહીંયા પરિસ્થિતિઓ અલગ છે. ગુજરાત ટાઇટન્સ માટે બટ ઓબિયસ હોમ ક્રાઉડ છે અને હોમ ક્રાઉડ જેવું કદાચ એ પણ છે કે મુંબઈ ઇન્ડિયન્સ માટે પણ એટલો લગાવ છે, તો એડવાન્ટેજ ટીમને રહેતો હોય છે. પણ હવે બંને ટીમ ઘણું બધું શીખી છે, ખાસ બોલિંગ એટેકમાં. હવે એને સુધારા કરીને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરે છે. હું અહીંયા કોઈ ચેન્જીસ નથી જોઈ રહ્યો કદાચ અત્યારની પરિસ્થિતિમાં બંને ટીમમાં. ચેન્જીસ કદાચ પરિસ્થિતિ હિસાબથી ઇમ્પેક્ટ પ્લેયરમાં થશે, એ વેધર મુંબઈ હોય કે ટાઇટન્સ હોય, કેમ કે બંને પાસે કદાચ હાર્ડ હિટર્સ એક બે એવા છે કે જે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે યુઝ કરી શકે છે અને સ્પિનર્સ પણ છે. કદાચ અનનોન સ્પિનર કદાચ આજે ઇમ્પેક્ટ તરીકે પણ આવે. માનવ સુથારની પણ વાત કરી હતી, કદાચ ઇમ્પેક્ટ તરીકે આવે છે કે 11 તરીકે આવે છે. બટ ઓબિયસ હાર્દિક પંડ્યા આવશે એટલે એકાદ પ્લેયર બહાર જશે, કપ્તાની સંભાળશે. તો 5 સુધીની પાવર પેક બેટિંગ લાઇનઅપ છે અને એઝ યુઝ્યુઅલ લેફ્ટ થી રાઈટ કોમ્બિનેશન રોહિત શર્મા નું કદાચ ફોર્મ અને સ્કોર કદાચ એ મોમેન્ટ કે ઇન્ટેન્સ ઘણું બધું નક્કી કરશે કે કઈ રીતે ગાઈડ કરે છે મુંબઈ ઇન્ડિયન્સ ઓવરઓલ સ્કોરને. તો પહેલા બેટિંગ કરે છે અને બટ ઓબિયસ ઘણું બધું ગિલ પર પણ નિર્ભર કરે છે. ગિલ એક એવો રોલ કેપ્ટન સાથે કે તમને 5 કે 7 કે 10 ઓવરમાં સ્ટાર્ટ આપે છે બીજા એન્ડ ઉપર, કે તમને ઇનિંગ બિલ્ડઅપ થતી રહે. પછી બીજા એન્ડ ઉપર ભલે ડેવિડ મિલર ગયો હતો પણ ઘણા બધા નામો છે સ્વિચ, એ આવીને તમને મોટા સ્કોર સુધી મિડલ ઓવર્સમાં તમને પહોંચાડશે. તો આ બંને જે સ્ટાર પ્લેયર છે આ માઇન્ડસેટ સાથે અને ઓવરઓલ ટીમનું આ માઇન્ડસેટ રહેવું છે, રણનીતિ રહી છે અને ઓલમોસ્ટ એ રણનીતિમાં કોઈ ફેરફાર કરતા નથી. અને આશિષ નેહરા બી ઓલનો કે એક ફૂટબોલ ટીમના મેનેજર કે કોચની જેમ ઓલમોસ્ટ ઇન્વોલ્વ રહે છે બાઉન્ડ્રી લાઇન ઉપર, તો એક ફરક હોય છે. પણ ચેલેન્જીસ છે, ચેલેન્જીસ આજે હાર્દિક પંડ્યા સામે પણ રહેશે અને બટ ઓબિયસ શુભમન ગિલ સામે પણ રહેશે. પ્રેશર અલગ લેવલનું હશે કેમ કે બંનેને કેપ્ટન તરીકે એઝ અ પરફોર્મર પણ ખુદને પ્રૂવ કરવા પડશે આજની ગેમમાં. કેમ કે બીજી ગેમ હાર્યા તો કદાચ ત્રીજી ગેમમાં અલગ અલગ ચેન્જીસની પણ શક્યતા છે. લેટ્સ સી કે આજે ટોસ જીતીને કદાચ મુંબઈ ઇન્ડિયન્સ તો ખાસ શું ડોમિનેટ કરવાનો પ્રયાસ કરે છે અથવા તો ચેસ કરવાનો પ્રયાસ કરે છે. પ્રવીણ, દક્ષેશભાઈ જોડાયેલા જ છે. દક્ષેશભાઈ, આજની મેચની છેલ્લી પ્રતિક્રિયા તમારી શું છે? એટલે પહેલી જ બાકી રહી ગઈ છે. હેલો, આઈ વોઝ વેઇટિંગ કે પૂછે. એનીવે, હું એ કહું છું ધોનીનું જે પ્રવીણે કીધું એ કહીને પૂરું કરું છું કે જવા દો, અત્યારે એને અડવું નથી આજની મેચની વાત. કે પ્રતિક્રિયા તો એ જ છે કે આઈ થિંક એની ટીમ બેટ ફર્સ્ટ ઓર સેકન્ડ, ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અગેન એ ક્લિફ હેંગર અને ઘણા બધા પ્લેયર્સ માટે પોતાની એક પ્રેઝન્સને સાબિત કરવાનો આઈપીએલ એક અવસર છે. એમાંની આ શરૂઆત છે અને ગુજરાત અને મુંબઈના એટલીસ્ટ 4 પ્લેયર એવા છે કે દે આર નોકિંગ ધ ડોર્સ ઓફ ઇન્ડિયન ટીમ અને દે વિલ ડેફિનેટલી પ્રૂવ એ પોઈન્ટ. કારણ કે આ ચર્ચા નામ સાથે કરવા જઈશું ને તો વી વિલ નીડ 1 hour. ધોની માટે હું એટલું કહી દઉં કે તમે બીજા લોકોને 34 વર્ષે રિટાયર્ડ કરી, હું એક નાનું ઉદાહરણ આપું. મેં મન્નાડે મહાન સિંગરનો ઇન્ટરવ્યુ લીધો હતો અને મેં એમને પૂછ્યું, મેં કીધું દાદા આપને ગાના ક્यों બંધ कर दिया 30 साल पहले? એમણે એવું કીધું
कि जब आप एक चोटी पे पीक पे पहुंच जाते हो तब आपको ये समझना चाहिए कि ऊपर जाने का जगह नहीं है, आप नीचे जो खड़े उसको ऊपर ले आओ. આ એક ગ્રેસફુલ છે અને તમે 45 વર્ષે છીટકી રહીને આ રીતે રમો છો એટલે 80 વર્ષના ભીખા દાદા વેકેશનમાં કોમન પ્લોટમાં 5 વર્ષના ટીમિયા જોડે ભમેડા રમતો હોય ને એવું લાગે છે. આઈ એમ સોરી ટુ સે આઈ એમ એઝ બ્લન્ટ એઝ ધીસ. એનીવે મેચને આપણે લેટેસ્ટ હોપ કે બહુ સારી મેચ થાય. જી દક્ષેશભાઈ અને પ્રવીણ આપ બંને જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. તો આ સાથે જ આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.